નમસ્કાર દર્શક મિત્રો, હું અશોક પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। જૂનાગઢ વાસીઓ માટે સરસ મેળાનું 2024નો શુભારંભ કરાવતા જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુમર। સરસ મેળા જેવા આયોજનમાં મહિલાઓને આર્થિક રીતે સશક્ત રીતે થઈ શકે અને રાજ્યભરની સખી મંડળની બહેનો દ્વારા ઉત્પાદિત હાથ બનાવટની કલાત્મક વિવિધ ચીજ વસ્તુઓને નિહાળવા સાથેની ખરીદવાની એક તક। ગ્રામીણ વિસ્તારની બહેનોને આર્થિક રીતે પગભર અને સશક્ત કરવા માટેના માધ્યમથી બનેલા એવા સરસ મેળાને જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુમરે ખુલ્લો મૂક્યો હતો। આ પ્રસંગે ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા ઉપસ્થિત રહી સખી મંડળની બહેનોને પ્રોત્સાહિત કર્યા હતા। જૂનાગઢ સ્થિત એજી સ્કૂલના ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા સરસ મેળામાં ગ્રામીણ વિસ્તારની સ્વસહાય જૂથો એટલે કે સખી મંડળની બહેનો દ્વારા હાથ બનાવટ સહિતની વિવિધ કલાત્મક ચીજ વસ્તુઓ ઉપરાંત ગાય આધારિત અને આયુર્વેદિક પ્રોડક્ટ વેચાણ સહ પ્રદર્શન રાખવામાં આવ્યું। આ માટે રાજ્યભરમાંથી આવેલી સખી મંડળની બહેનો માટે 50 જેટલા સ્ટોલો કરવામાં આવ્યા। તેની સાથે મેળામાં પધારતા લોકોને લાઈવ ફૂડની મજા માણી શકે તે માટે 5 સ્ટોલ રાખવામાં આવ્યા છે। જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુમર અને ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક જાડેજાએ આ સ્ટોલની મુલાકાત કરી હતી। સખી મંડળની બહેનો દ્વારા ઉત્પાદિત ચીજ વસ્તુઓની જાણકારી મેળવી આ બહેનોને પગભર થવા માટે અભિનંદન આપવાની સાથે પ્રોત્સાહિત પણ કર્યા હતા। આ પ્રસંગે ધારાસભ્ય સંજયભાઈ કોરડિયાએ જણાવ્યું કે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ બહેનોને આર્થિક રીતે પગભર અને સશક્ત બનાવવા માટે જે અભિયાનો યોજવાની શરૂઆત કરી છે તેને લીધે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આગળ ધપાવી રહ્યા છે। આ સરસ મેળામાં આયોજનથી મહિલાઓને આર્થિક રીતે સશક્તિકરણ થઈ રહ્યું છે। તેમણે જૂનાગઢ અને આસપાસના વિસ્તારના લોકોને 19 માર્ચ સુધી ચાલનાર આ મેળાનો લાભ લેવા માટે અનુરોધ કર્યો હતો। ભારત સરકારના ગ્રામીણ વિકાસ અને ગુજરાત સરકારના ગ્રામ વિકાસ મંત્રાલયના સંયુક્ત ઉપક્રમે ગુજરાત લાઇવલીહુડ વુડન પ્રમોશન કંપની દ્વારા આયોજિત આ સરસ મેળાના શુભારંભ પ્રસંગે જિલ્લા લાઇવવુડન મેનેજર શ્રી કિરણ વ્યાસ, શ્રી અર્જુનભાઈ આહિર, રાજેશભાઈ ડાહિત સહિતના પદાધિકારીઓ, અધિકારીઓ, કર્મચારીઓ સહિત ઉપસ્થિત રહ્યા હતા। ભવનાથમાં પ્લાસ્ટિક પ્રતિબંધની અમલવારી માટે રેવન્યુ, ફોરેસ્ટર અને મહાનગરપાલિકા તંત્રની સંયુક્ત કાર્યવાહીથી 25,800નો દંડ અને 2 દુકાનો સીલ કરવામાં આવી। પ્લાસ્ટિક પ્રતિબંધની કડક અમલવારી માટે ભવનાથ વિસ્તારમાં રેવન્યુ, ફોરેસ્ટ અને મહાનગરપાલિકા તંત્ર દ્વારા સંયુક્ત ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી, જેમાં દુકાનદાર સહિતને 25,800નો દંડ કરવામાં આવ્યો હતો। 2 દુકાનો સીલ કરવામાં આવી હતી। પ્રાંત અધિકારી ભૂમિબેન કેશવાલા, જૂનાગઢ મહાનગરપાલિકાના આસિસ્ટન્ટ કમિશનર ટેક્સ અને સેક્રેટરી શ્રી કલ્પેશભાઈ ટોલિયા, રેન્જ ફોરેસ્ટ ઓફિસર અરવિંદભાઈ ભાલિયા સહિતના અધિકારીઓ, કર્મચારીઓની ટીમે પ્રતિબંધિત પ્લાસ્ટિકના વપરાશને અટકાવવા માટે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેમાં ભવનાથ વિસ્તારમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનું વેચાણ કરનાર દુકાનો સીલ કરવામાં આવી હતી। જૂનાગઢ શહેરમાં હોલસેલ દુકાનમાંથી અંદાજે 800 કિલોથી વધુ પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું હતું। દુકાન પણ સીલ કરવામાં આવી હતી। આમ પર્યાવરણ અને પ્રકૃતિ માટે હાનિકારક એવા પ્રતિબંધિત પ્લાસ્ટિકના વપરાશને અને અટકાવવા માટે તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે। મહાશિવરાત્રિના મેળા દરમિયાન પ્રતિબંધિત પ્લાસ્ટિકના વપરાશ અટકાવવા માટે દંડ સહિતની જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી। જૂનાગઢ મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક મળી। સ્થાયી સમિતિની બેઠકમાં 25 કરોડ જેવી મહત્વર રકમના વિકાસ કાર્યોને મંજૂરી સ્થાયી સમિતિ દ્વારા કરવામાં આવી। સનાતન ધર્મને અગ્રસ્થતા આપતી સ્થાયી સમિતિ દ્વારા દામોદર કુંડથી ભવનાથ પોલીસ ચોકી સુધી બંને સાઇડ સિટિંગ પાથ તથા ડિવાઈડર સુધારણા, પ્રવાસીઓ માટે સનાતન પથ તૈયાર કરવા માટેના ટેન્ડર પણ મંજૂર કરવામાં આવ્યા। ભવનાથ વિસ્તારમાં પાર્કિંગ ગ્રાઉન્ડમાં શિવજીની પ્રતિમા મૂકવાનું ટેન્ડર પણ મંજૂર કરવામાં આવ્યું। જૂનાગઢ મહાનગરપાલિકાની સ્થાયી સમિતિમાં નિર્ણય કરવામાં આવ્યો કે મેયર શ્રી ગીતાબેન પરમાર, ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા, સ્થાયી સમિતિના ચેરમેન હરેશભાઈ પરસાણા, શાસક પક્ષના નેતા
કિરીટભાઈ ભીમભા સ્થાયી સમિતિના સિનિયર સદસ્ય ઉપસ્થિત રહ્યા હતા, જેમાં સ્થાયી સમિતિના એજન્ડા અનુસાર નિર્ણયો કરવામાં આવ્યા. ત્યારબાદ સ્થાયી સમિતિની બેઠકમાં ચેરમેન શ્રી હરેશભાઈ પરસાણાના અધ્યક્ષસ્થાને મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં સદસ્ય મહેન્દ્રભાઈ મસરૂ, શશિકાંતભાઈ ભીમાણી, લલિતભાઈ સુવાગિયા, ભારતીબેન ત્રામડિયા, નટુભાઈ પટોડિયા, દિવાળીબેન પરમાર, કિશોરભાઈ અજવાણી, શાંતાબેન મોકરિયા, આરતીબેન જોશી, જીવાભાઈ સોલંકી સહિતના સદસ્યોની ઉપસ્થિતિમાં મળી હતી. આ બેઠકમાં દરખાસ્ત રૂપે વિકાસના કામો અને જન સુખાકારી માટે પ્રજાકીય સુખાકારીના કામોને મંજૂરી આપવામાં આવી હતી. જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા દામોદર કુંડથી ભવનાથ પોલીસ ચોકી સુધી બંને સાઇડ સિટિંગ પાથ અને આકર્ષક એમેટેજિંગ સાથે સનાતન પથનું નિર્માણ કરવાનું બજેટમાં લેવામાં આવ્યું હતું. જૂનાગઢ મહાનગરપાલિકાના બજેટમાં સ્થાયી સમિતિ દ્વારા ભવનાથ વિસ્તારમાં આવેલ જિલ્લા પંચાયત ગેસ્ટ હાઉસની સામેના પાર્કિંગ ખાતે સુંદર શિવજીની પ્રતિમા મૂકવાનો નિર્ણય પણ કરવામાં આવ્યો. જૂનાગઢના પંચાટડી હવેલી ગલી પાસે જમનેશ કટલરી સ્ટોર ખાતેથી ગુમ થયેલા રૂપિયા 2,50,000 ગણતરીની કલાકોમાં શોધી આપી પોલીસે પ્રજાનો મિત્ર છે એ સૂત્રને સાર્થક કરતી જૂનાગઢ એ ડિવિઝન પોલીસ. જૂનાગઢના નાયબ પોલીસ અધિક્ષક હિતેશ ધાંધલિયા સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ એ ડિવિઝન પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પંચાટડી હવેલી ગલી જમનેશ કટલરી સ્ટોરના માલિક જમનેશભાઈ વલ્લભભાઈ ઠકરાર તે એક પ્લાસ્ટિકની થેલીમાં રૂપિયા 2,50,000 રોકડ રકમ રાખી બપોરના સમયે પોતાની દુકાનેથી ઘરે જતા હોય તો એ વખતે દુકાનના ગ્રાહક આવતા 2,50,000 રોકડ રકમ ભરેલી થેલી કાઉન્ટર ઉપર રાખી ગ્રાહકોને સમજાવતા થેલી ભૂલી જતા. એ દરમિયાન દુકાને આવતા જતા ગ્રાહક પૈકી કોઈ 2,50,000ની રોકડ રકમ ભરેલી થેલી લઈ જતા એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પોલીસની મદદ માટે અહેવાલ કરતા એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વિજય સાહેબ તરત ગુના નિવારણ શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર OICD તેમજ સ્ટાફ ટીમ વર્ક કરી સદરી રોકડ રકમ શોધવા રવાના કરતા વિશ્વાસ પ્રોજેક્ટ અંતર હેઠળ નેત્રમ શાખાની મદદથી મેળવી દુકાને આવેલ ગ્રાહકોને શોધી પૂછપરછ કરતા પૈકી એક ગ્રાહક દુકાને આવી ખરીદી માટે આવતા શરત ચૂકથી ખરીદ કરેલ સામાન સાથે 2,50,000 રોકડ રકમ ભરેલી થેલી લઈ ગયા. તેની હકીકત મળતા 2,50,000ની રોકડ રકમ ભરેલી થેલી ગણતરીની કલાકોમાં શોધી દુકાન માલિકને પરત સોંપતી એ ડિવિઝન પોલીસ.